નાયલોન ખમણ તો ઘરે બનાવાય જ ના એવું કોણ કોણ વિચારે છે? તો આજે આપણે એકદમ રસ નીતરતા ફરસાણવાળા જેવા એકદમ જાળીદાર નાયલોન ખમણ બનાવી લઈએ. તેની માટે આપણે 250 ગ્રામ પેકેટવાળા બેસનને ચાળીને લઈશું અને આમાં મીઠું, લીંબુના ફૂલ, ખાંડ અને 1 કપ પાણી નાખી પહેલા આટલી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી ખીરામાં ગાંઠા ના પડે. તો ખીરું આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આમાં તેલ અને બીજું અડધો કપ પાણીને થોડું થોડું કરીને નાખતા જઈ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ બેટરને આપણે 5 મિનિટ માટે સારી રીતે ફેટી લઈશું. તો ચમચા વડે એક ધારથી આ રીતે ખીરું પડવું જોઈએ અને આ રીતે ચેક કરશો તો બંને ભાગ અલગ રહેશે. તો હવે ખીરાને 5 મિનિટ રેસ્ટ આપી બેકિંગ સોડા નાખી ફટાફટથી આને આપણે મિક્સ કરી લઈશું. તો સોડા આપણો સરસ એક્ટિવેટ થઈ જશે. તો તેલથી ગ્રીસ કરેલા ડબ્બામાં આપણે ખીરું નાખી સ્ટીમરમાં 20 મિનિટ માટે આને આપણે સ્ટીમ કરી લઈશું અને વચ્ચે એક પણ વખત ખોલવાનું નથી. હવે ખમણને 10 મિનિટ ઠંડા કરી અનમોલ્ડ કરીશું અને મીડિયમ પીસમાં ખમણને આપણે કાપી લઈશું. તો એકદમ રૂ જેવા પોચા આપણા ખમણ તૈયાર થયા છે. હવે વઘાર માટે સિંગ તેલમાં લીલા મરચા નાખીને સાંતળીને કાઢી લઈશું અને હવે આ જ તેલમાં આપણે રાઈ નાખી રાઈ સરસ ફૂટી જાય એટલે 1/2 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું અને 4 ચમચી ખાંડ નાખીશું અને ઉકળે એટલે ગેસ બંધ કરી આમાં સાંતળેલા લીલા મરચા નાખી વઘારને આપણે હલકો ઠંડો થવા દઈશું અને ખમણના પીસને આ રીતે એક પ્લેટમાં આડા કરી વઘારનું બધું પાણી નાખી અડધો કલાક રેસ્ટ આપીશું અને ઉપરથી લીલા ધાણા અને નાયલોન સેવ નાખીને સર્વ કરીશું. તો ફરસાણવાળાની દુકાન જેવા રસ નીતરતા નાયલોન ખમણ આપણા તૈયાર છે અને આની ડિટેલ રેસીપી તમને મારી YouTube ચેનલ પર મળી જશે.